પાલીતાણાની ધરતી ઉપર આ વિકાસ સંકલ્પ યાત્રાના સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહજી, સાથી ધારાસભ્ય મિત્ર શ્રી ભીખાભાઈ, આ જિલ્લાના પ્રભારી શ્રી હર્ષદગીરીજી, માન્ય મારા મિત્ર મહેન્દ્ર સરવૈયાજી, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, તાલુકા પ્રમુખ અને મહામંત્રીશ્રી, યાર્ડના ચેરમેન નાગજી દાદા અને સૌ ઉમેદવારશ્રીઓ અને ચૂંટણીના ઇન્ચાર્જ એવા કેશુભાઈ નાકરાણીજી અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા સામાજિક સૌ શ્રેષ્ઠીઓ મિત્રો, હમણાં સંચાલન કરતા મહામંત્રીજી કહેતા હતા કે ધરતી ઉપર આ પાલીતાણા ઉપર કે ભાવનગરમાં અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ. ભાઈ, મને આ કાર્યકર્તા પર 100% ભરોસો છે. આ કાર્યકર્તાના ભરોસે અત્યારે તમને જાણીને નવાઈ લાગશે, આખા ગુજરાતના 50,000 બૂથોની અંદર ચૂંટણી કાર્યકર્તા લડી રહ્યા. કેટલા? 50,000 બૂથની અંદર કાર્યકર્તા ચૂંટણી લડી રહ્યા છે. આજે દિગુબામાં આપણે અહીંયા ભાવનગરમાં કુલ કેટલી સીટો? આખા જિલ્લાની ટોટલ સીટો, ટોટલ આખા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આખા જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા એ 344 સીટો છે. પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળ એ 10,000 કમળ કાર્યકર્તા લઈને નીચે ઉતર્યા છે મિત્રો. અને હમણાં રસ્તામાં આવતા હતા હું દિગુબા નરસદગીરી, એટલે પેલા ચૂંટણી પંચના મીડિયાના મેસેજ વાંચતો હતો. એમાં મને કોઈએ કીધું 550 કરતાંય વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. 550 કરતાંય વધારે સીટો ઉપર મિત્રો. દિગુબા અને ભીખાભાઈ તમને બધી વિકાસની વાતો કરતા હતા, એટલે મને મનમાં વિચાર આવતો હતો, બધા બધાને બધી ખબર છે, હા કે ના? મારે કહેવાની જરૂર છે કઈ? અહીંયા મારી માતાઓ અને બહેનો બેઠી છે, એમને મારે પૂછવું છે કે જેણે ભાવનગરમાં જન્મ લીધો છે, ભાવનગરમાં નાના મોટા થયા, અહીંયા કેટલાય વડીલો એવા છે એ વાસ્તવિકતાથી વાકેફ છે કે આજથી 25-30 વર્ષ પહેલા આ ગુજરાતની કે ભાવનગરની શું સ્થિતિ હતી. આમાંથી એવા કેટલા લોકો છે કે જે ખેતરમાં કૂવામાંથી પાણી, ગામના ગાંધરેથી પાણી લઈ આવતા હતા મેળા માથે બેડા ઉચકીને, હા કે ના? ત્યારે કૂવાના તળિયા હાવ નીચે જતા રહ્યા, ત્યારે આપણે કિલોમીટર 2 કિલોમીટર પાણી લેવા માટે ફાંફા મારતા હતા, હા કે ના? કોંગ્રેસના રાજમાં અહીંયા કેટલાય વડીલોને ભીખાભાઈ એવું યાદ છે કે સાબરમતીથી ટ્રેન ઉપડતી, કોંગ્રેસના નેતા લીલી ઝંડી આપે, કોંગ્રેસના મુખ્યમંત્રી લીલી ઝંડી આપે એટલે ટ્રેન ઉપડે. એ ટ્રેનમાં પેસેન્જરો નહીં, પાણી આવતું ને. અત્યારે આવે છે? અત્યારે શેમાં આવે છે? આ તફાવત છે ભાજપમાં અને કોંગ્રેસમાં. ત્યારે ટેન્કરમાં પાણી આવતું અને અત્યારે ઘેર ઘેર નળમાં પાણી આવે છે. મિત્રો, ગુજરાતની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ આપી, ગામડે ગામડે રોડ, તાલુકા સેન્ટર, જિલ્લા કક્ષાએ પીએસસી સીએસસી સેન્ટર, સારી અદ્યતન શાળાઓ, આંગણવાડી, કોલેજો, મેડિકલ કોલેજ, રોડ, રસ્તા, બ્રિજ. આજે ગામના એક પણ તળાવ, ગુજરાતનું એક પણ ગામનું તળાવ એવું નથી કે જે સરદાર સરોવરના ડેમના પાણીથી ના ભરાયું હોય. ક્યાં આવ્યું કેવડિયા અને ક્યાં આવ્યું કચ્છ, ક્યાં આવ્યું કેવડિયા અને ક્યાં આવ્યું સૌરાષ્ટ્ર. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, 75,000 કિલોમીટરનું નેટવર્ક
આ કેનાલનું છે. કેટલું 75,000 કિલોમીટર નેટવર્ક. અને આ પાણીથી મારા ને તમારા ઘરે તો ખરું, પણ મિત્રો તમારા ને મારા ખેતરની અંદર જે સ્થિતિ હતી પહેલા કે માત્ર આપણે એક પાક લઈ શકતા હતા, આજે 3 પાક લઈ શકીએ છીએ. એનું એકમાત્ર કારણ તો સરદાર સરોવર છે. મિત્રો, હમણાં ભીખાભાઈએ વાત કરી કે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાનશ્રી એ ઉપવાસ પર બેઠા. કોઈ રાજ્યમાં એવું ના બને કે રાજ્યના વડા પોતે ઉપવાસ પર બેસે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય અને મંજૂરી માંગીએ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપતું, ફલાણો ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપતું, અને લાખો ક્યુસેક લીટર પાણી એ દરિયામાં વહી જાય. એ ગુજરાતના મુખ્યમંત્રી આજીજી કરે કે ભાઈ તમે એમને હાઈટ વધારવાની મંજૂરી આપો, દરવાજા લગાવવાની મંજૂરી આપો. અમારા ખેડૂતોના ખેતરમાં પાણી નથી, અમારી માતાઓ બહેનોને પાણી માટે રસ્તે રજળવું પડે છે, ઢોર ઢાખરને પાણી પીવા માટે નથી. પણ કોંગ્રેસ ટસની મસ ના થઈ અને ગુજરાત ઉપર કે ગુજરાતી ઉપર દયા ના આવી. માત્ર ને માત્ર ખબર નહીં કઈ પેઢીનો ગુસ્સો એ ગુજરાત ઉપર ઉતારતા હતા. અને જેવા જ 2014માં આપણા મુખ્યમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી બન્યા, માત્ર 17 દિવસની અંદર એમણે દરવાજા લગાવવાની મંજૂરી આપી. લાખો ક્યુસેક લીટર પાણી જે દરિયામાં વહી જતું હતું, મિત્રો તમારા મારા ખેતરમાં પાણી આવવા માંડ્યું. આજે ગર્વ સાથે કહેતા આનંદ થાય મને કે ગુજરાતનું એક પણ તળાવ એવું નહીં હોય કે તળાવ પાણીથી ભરેલું ના હોય. છેલ્લા અઠવાડિયાથી રાજકોટ, જુનાગઢ, જામનગર, આ બધી જ અમરેલીથી ફરતો ફરતો આજે અહીંયા આવ્યો છું. એક પણ ગામની અંદર મને એવું ગામ જોવા નથી મળ્યું ત્યાં પાકો રોડ ના હોય. કા આરસીસી નો રોડ હોય, કા ડામરનો રોડ હોય. રોડ, રસ્તા, બ્રિજ, તમામ વસ્તુઓ મિત્રો આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. કોઈ પરિવારની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે અને રાતે 12 વાગે 2 વાગે આપણે દવાખાને લઈ જઈએ એમને, અને ડોક્ટર કે 2 લાખ કે 5 લાખ રૂપિયા આપો, એમને સ્ટેન્ડ મૂકવું પડશે, એટેક આવ્યો છે, આ પરિસ્થિતિ થાય ત્યારે લાચારી હોય. કેશુભાઈને કે કેશુભાઈ કે બેંક બંધ થઈ ગઈ છે, પૈસા નથી, કાલ સવારે આપીશ પૈસા. અને ત્યારે મારી માતાઓ બહેનો દાગીના ગીરવે મૂકે, કોઈને જમીન વેચવી પડે, કોઈને મકાન ગીરવે મૂકે, લાંબો સમય બીમારી ચાલવાની હોય. આ પરિસ્થિતિમાં પૈસા લાવે ક્યાંથી સામાન્ય વ્યક્તિ? આ પરિસ્થિતિ માન્ય મુખ્યમંત્રી એ વખતના નરેન્દ્રભાઈને ખબર હતી કે આ તકલીફ અને સમસ્યા પડી રહી છે, અને એટલા માટે મિત્રો એમણે PMJY કાર્ડ કાઢ્યું. વર્ષે દરેક પરિવારને 5 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ એ કેન્દ્ર સરકાર આપે. આખા ભારતની અંદર ગુજરાત એક એવી સરકાર છે કે બીજા 5 લાખ ઉમેરે અને 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ. આમાંથી એક વ્યક્તિ મને હાથ ઊંચો કરીને બતાવે કે એના ઘરે આયુષ્માન કાર્ડ ના હોય. એક વ્યક્તિ હાથ ઊંચો કરે કે એના ઘરે આયુષ્માન કાર્ડ ના હોય. મિત્રો જેણે જેણે આયુષ્માન કાર્ડનો લાભ લીધો એવા વ્યક્તિ ખાલી હાથ ઊંચો કરે. બોલો, હવે આનાથી મોટી દેન કેટલી હોય? કોઈક દિવસ રાહુલ ગાંધીને પૂછીશું કે તમારું મોસાળ ઇટાલીમાં છે, ત્યાં આયુષ્માન કાર્ડ છે કે અહીંયા ભારતમાં છે? હા કે ના? હવે જેના ઘરે બીમારી આવે એને ખબર પડે કે લાચારી કોને કહેવાય. ડોક્ટર એમ કે ભાઈ 5 લાખ ઓપરેશન કરવું પડશે. એકનો એક દીકરો હોય, ભગવાને ઘણા વર્ષે દીકરો દીકરી દીધા હોય, અને હોસ્પિટલમાં જાય ને પૈસા ના હોય. એ કેટલી મોટી લાચારી. આમાં એક વખત આંખ બંધ કરીને પરિકલ્પના તો કરી જુઓ. આ ગુજરાતનો ગામડાનો ખેડૂત કે આ દેશનો ખેડૂત બિયારણ લાવવાનું હોય, ખાતર લાવવાનું હોય, અને એ વખતે પૈસા ના હોય. આ નાના ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા, ખાતેદાર જેટલા ખાતેદારોના ખાતામાં 6,000 રૂપિયા. મિત્રો નાની ઘટના નથી ગઈ. આ કિસાન સન્માન નિધિ
એ દેશના જેટલા પણ ખેડૂતો તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે. અને આ ખેડૂત જ્યારે પૈસા લેવા એના જે ક્યાંય લાઈનમાં નથી ઉભું રહેવું પડતું, સીધા બેંકના ખાતામાં જમા થાય છે. કોંગ્રેસના એ વખતના વડાપ્રધાન કહેતા હતા રાજીવ ગાંધી કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા મળે છે. 85 પૈસા રસ્તામાં ક્યાં ખવાઈ જાય છે ખબર નથી પડતી. અને અત્યારે જ્યારે પ્રધાનમંત્રી કોઈ પણ પ્રકારની સરકારી યોજના હોય એ તમામ યોજના અંતર્ગત જે પૈસા મોકલાવે છે એ સીધા એ લાભાર્થીના ખાતામાં જમા થાય છે. પછી કિસાન સન્માન નિધિ હોય, કિસાન સૂર્યોદય યોજના હોય કે પ્રાકૃતિક ખેતી માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય મિત્રો, વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, નિરાધાર યોજના હોય, જે અહીંયા દીકરીઓ બેઠી છે નાની, ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનીએ કે નમો લક્ષ્મી ને નમો સરસ્વતી નામની યોજના બહાર પાડી. એક દીકરી 9મું 10મું 11મું 12મું ભણે અને એના માટે સરકાર એને 4 વર્ષમાં 50,000 રૂપિયા આપે. એ સાયન્સ સ્ટ્રીમ લે એટલે ડોક્ટર બનવું હોય અને સાયન્સ લે એટલે એને તો સરકાર એને બીજા 25,000 રૂપિયા વધારાના આપે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે, બીજી કોઈ પાર્ટીમાં શક્ય નથી. એટલી પારદર્શક રીતે જે સરકાર કામ કરી છે, છેવાડાના માનવીની સાચા અર્થમાં જે ચિંતા કરી રહી છે, અંત્યોદયની વિચારધારા. એક પણ ઘર એવું ના હોય કે જ્યાં ટોયલેટ ના હોય, એક પણ ઘર એવું ના હોય કે જ્યાં વીજળી ના હોય, એક પણ ઘર એવું ના કે જ્યાં નળ ના હોય, એક પણ ઘર એવું ના હોય કે જ્યાં આયુષ્માન કાર્ડ ના હોય. કોઈ પણ સરકારી યોજના લઈ લો, લાભાર્થીના ખાતામાં સીધી જમા કરાવવાનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે. અતિવૃષ્ટિ થઈ 6 મહિના પહેલા અને એ વખતે મિત્રો ગુજરાત સરકારના મુખ્યમંત્રી હોય, હું પોતે હોઉં કે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ એ ગાંધીનગરમાં બેસવાની જગ્યાએ એ કેડ સમા પાણીમાં કાર્યકર્તાઓની સાથે એ ખેડૂતોના ખેતરની અંદર હતા કે કેટલું નુકસાન થયું છે પાકને કે ખેતરને. અને તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીને આખા ગુજરાતનો સર્વે કરાઈ 10,000 કરોડ કરતા વધારે રૂપિયા એ મિત્રો અતિવૃષ્ટિમાં એ તમારા બધાના ખાતામાં જમા કરાયા છે. મિત્રો, આ સરકાર ખેડૂતોની પડખે ઊભી રહે છે એના ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતોની માંગણી આવી કે સાહેબ અમારું ખેતર નથી ધોવાણું, અમારો ક્યાંક પાક પલળી ગયો છે, અમારી મગફળી પલળી ગઈ છે, અમારા ચણાને નુકસાન થયું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદારતા દાખવી અને 15,000 કરોડ રૂપિયાની ટેકાની ખરીદી હતી મિત્રો, અને એમણે આ 15,000 કરોડની ટેકાની ખરીદી કરી મિત્રો. એટલે ખેડૂતોની પડખે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત મિત્રો તમારી જોડે છે. કોંગ્રેસ પાસે ના તો વિઝન છે ના તો કોઈ મિશન છે, માત્ર એક એજન્ડા છે. કોંગ્રેસ પાસે માત્ર ને માત્ર એક એજન્ડા છે, એ પ્રજાને છેતરવાનું કામ. જ્યારે કોંગ્રેસ વાત કરતી હોય ત્યારે વિકાસની, ભારતીય જનતા પાર્ટીના લોકો એ વિકાસની વાત કરે અને ત્યારે કોંગ્રેસ એ માત્ર ને માત્ર નેગેટિવિટી ફેલાવવાની કામ, અફવા ફેલાવવાનું કામ, જુઠ્ઠું બોલવાનું કામ કરે. તમારા દરવાજે કદાચ કોંગ્રેસના નેતા આવે તો પૂછજો કે દાયકાઓ સુધી તમે શું કર્યું. દાયકાઓ સુધી કોંગ્રેસના નેતાઓએ આ દેશના તમામ નાગરિકોને આમથી આમ ભટકતા રાખ્યા, અભણ રાખ્યા, લટકતા રાખ્યા, એમના કામ અટકાવતા રાખ્યા. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે જેટલા પણ ખાતમુહૂર્તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એના તમામ લોકાર્પણો પણ તમારા ધારાસભ્ય હોય, તમારા સાંસદ સભ્ય હોય, ગુજરાતના મુખ્યમંત્રી હોય કે આપણા વડાપ્રધાન હોય, આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે તો આ રોડ પણ પ્રજાને એક જ વર્ષમાં આપી દે છે. મિત્રો, આ બધા જ એટલે કહીએ છીએ કે વિકાસની રાજનીતિ કદાચ કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. મિત્રો, અને કોંગ્રેસની અંદર માત્ર ને માત્ર પરિવાર, એક જ પરિવારવાદ. પહેલા નહેરુજી હતા, ત્યારબાદ ઇન્દિરાજી આયા, ત્યારબાદ રાજીવ ગાંધી આયા, સોનિયાજી ને અત્યારે હવે રાહુલ ગાંધી. મિત્રો, અને ભારતીય જનતા પાર્ટીની અંદર
આ દિગુબા જેવો નાનો કાર્યકર્તા જિલ્લાનો અધ્યક્ષ બની શકે આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે મિત્રો, બીજે ક્યાંય શક્ય નથી. આ તમારી ઉભેલ સામેલો આ વ્યક્તિ એક સામાન્ય પાછળ બેસતો બૂથનો કાર્યકર્તા ધારાસભ્ય બને, સરકારમાં મંત્રી બને ને પ્રદેશ અધ્યક્ષ બને આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય પરિવારવાદ નથી, ક્યાંય વંશવાદ નહીં, ના ક્યાંય જાતિવાદ નહીં, ક્યાંય જ્ઞાતિવાદ નહીં. જેટલા જેટલા વચનો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા હતા તમામે તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે. 370ની કલમ હોય, અયોધ્યામાં રામ મંદિર હોય, સોમનાથનો વિકાસ હોય કે દ્વારિકાનો વિકાસ હોય મિત્રો, કે અંબાજીનો વિકાસ હોય કે પાવાગઢની અંદર મહાકાળી માતાના મંદિરમાં 450 વર્ષ બાદ ધજા ચડાવવાનું કામ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે મિત્રો. આજે કોંગ્રેસ માત્ર એ ઇતિહાસના પુસ્તકોમાં રહી ગઈ છે. આવનારા દિવસોની અંદર આ મારી સામે બેઠેલા નાના ભૂલકાઓને ખબર જ નહીં હોય કે કોંગ્રેસ એટલે શું. કદાચ ક્યાં ઘરડા ઘરડા છોકરા ચોપડીમાં ભણતા હશે ત્યારે કદાચ કોંગ્રેસ હશે એવું યાદ હશે. આવનારી આ પેઢીને કોંગ્રેસ શું છે યાદ નહીં રે. આ કોંગ્રેસ ભૂસેન મિત્રો લાઇબ્રેરીમાં જતી રહેવાની છે. આજે કોંગ્રેસ 2026માં એ વખતના 1947ના વિચારો સાથે જીવી રહી છે. એમને વિકાસ ગળે ઉતરતો નથી, વિકાસ આંખે દેખાતો નથી. એમણે આંખે પાટા બાંધ્યા છે એટલે વિકાસ એમને ક્યારેય નહીં દેખાય. આ ગુજરાતની જનતાએ 30 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોયો છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી એ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એમને બેસાડી છે. ત્યારે આગામી 30 વર્ષ સુધી હજી કોંગ્રેસ ક્યાંય દૂર 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 સુધી દેખાય એમ નથી મિત્રો. ઝાંઝવાના નીર જેવું છે કોંગ્રેસ માટે. એટલે જ્યારે આજે અહીંયા પાલીતાણા આવ્યો છું ત્યારે મિત્રો મારે તમને સૌને કહેવું છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. દિગુબા કેટલી બિનહરીફ થઈ? હમણાં મને રસ્તામાં કહેતા હતા 28 સીટો ટોટલ આપણી બિનહરીફ થઈ જાય આપણા જિલ્લાની અંદર મિત્રો. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો એવા કેટલાય કામો કર્યા છે. તમારે અહીંયા ડિજિટલ લાઇબ્રેરી હોય, સરકારી હોસ્પિટલ હોય, ડાયાલિસિસ સેન્ટર હોય, ઓક્સિજન પ્લાન્ટ હોય, આધુનિક લેબોરેટરી હોય, સહકારી અને પ્લાસ્ટિક મુક્ત ઝોન પાલીતાણાને સ્વચ્છ રાખવા માટે બનાવ્યો હોય. આવા કેટલાય વિકાસના કામ છે. ભાવનગર પાલીતાણા અને પાલીતાણા ગાંધીનગર સ્ટેટ હાઈવેનું કામ ચાલતું હોય. પાલીતાણાની અંદર સરકારી વિજ્ઞાની અને વિનિમય કોલેજ IIT જ્યારે બનતી હોય મિત્રો, આ આવનારી પેઢી માટે ઉત્તમ તક છે મિત્રો. આવનારા ભવિષ્ય માટે મિત્રો આ ઉત્તમ સગવડ કોઈ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે. અને ત્યારે આ 26 તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે તમે બધા વર્ષોથી ભાજપને વરેલા લોકો છો, વર્ષોથી ભાજપને વોટ આપો છો, પણ ફરીથી તમને કહું છું કે ગરમીનો સમય છે. 26 તારીખે વોટિંગ કરવાનું થાય ત્યારે મિત્રો આપણે 100% વોટિંગ કરવું પડે. અહીં જેટલા પણ મારા વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ બેઠા છે, મારી વિનંતી છે કે 26 તારીખે વોટિંગ છે. કોઈ નાત જાત, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ જોયા વગર કમળના બટન પર 1 2 3 4 કમળના બટન પર બટન દબાવીને સીધું ઓકેનું બટન દબાવજો એટલે સીધો ખોડિયાર માતાના ચરણોની અંદર આપણા બધા જ કમળ જીતીને મિત્રો જતા રહેશે. રામદેવપીરના દર્શન કર્યા છે, આ જગ્યામાં બેઠા છીએ, અહીંયા આપણા મહંતસિંહ પણ બેઠા છે. ત્યારે મિત્રો આપણે આ 342 જે કમળ છે એ ભાવનગર જિલ્લાના અને આખા ગુજરાતના 10,000 કમળ, આખો કમળનો હાર બનાવી અને મા ખોડિયારના ચરણોમાં અર્પણ કરવાનો છે. આ જ કહેવા માટે મિત્રો આપ સૌની વચ્ચે આવ્યો છું. ભારત માતા કે જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આદરણીય